જૂનાગઢના મેંદરડા નજીક આવેલો કંડા ડુંગર એક ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન છે, જે આશરે 150 વર્ષ પહેલા બનેલી એક અત્યંત કરુણ ઘટનાની સાક્ષી પૂરે છે। આ વાત છે 28મી જાન્યુઆરી 1883ની। એ દિવસે જૂનાગઢના રસ્તાઓ પર બળદગાડાની લાંબી હારમાળા ચાલી રહી હતી। એ જમાનામાં જ્યારે બીજા વાહનો ઉપલબ્ધ નહોતા, ત્યારે બળદગાડા જ માલસામાન અને મુસાફરીનું મુખ્ય સાધન હતા। પરંતુ એ દિવસે આ ગાડોમાં કંઈક એવું હતું જેણે જોનારા હૃદયને પણ કંપી નાખ્યું। ગાડોમાં 80મી વધુ કપાયેલા માનવ માથા ભરેલા હતા। ગાડોમાંથી લોહી ટપકી રહ્યું હતું અને રસ્તાઓ લાલ રંગથી ભીંજાયેલા હતા। આ ધડ વગરના માથા કોના હતા? આ માથા જૂનાગઢના નવાબ સામે ઉપવાસ આંદોલન કરી રહેલા બહાદુર મહિયા રાજપૂતોના હતા। તેમના ધડ તો 35 કિલોમીટર દૂર કંડા ડુંગરની ટોચ પર નધણિયાતી હાલતમાં પડ્યા હતા। ગીધ અને સમડી જેવા શિકારી પક્ષીઓ અને જંગલના જનાવરો તેમના નિષ્પ્રાણ દેહોને ચૂંથી રહ્યા હતા। પ્રખર ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ આ ભયાનક હત્યાકાંડને કંડાના કેર નામે નોંધ્યો છે, જ્યારે મેઘાણીએ તેને કંડાને રિસામણે તરીકે આલેખ્યો છે। આ ક્રૂર હત્યાકાંડ જૂનાગઢના નવાબની ફોજે કાવતરું રચીને અને દગાખોરીથી આચર્યો હતો। સદીઓથી સોરઠની ભૂમિ પર મહિયા નામની એક વીર જાતિ વસતી હતી। મર્યાદિત વસ્તી ધરાવતી આ કોમના લોકો મુખ્યત્વે મેંદરડા, જેતપુર, માળિયા અને કેશોદના વિસ્તારોમાં ફેલાયેલા હતા। તેમનું મૂળ મારવાડ અને ત્યારબાદ પાંચાળ પ્રદેશ તરફથી અહીં સ્થળાંતર થયેલું મનાય છે। એ સમયે જૂનાગઢ પર બાબી વંશનું શાસન હતું। મહિયાઓના ખમીર, તેમની લડાયક વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખીને જૂનાગઢના નવાબ શેરખાને 17મી સદીના અંતમાં તેમને પોતાની સહાય માટે રાખ્યા। મહિયાઓની વસ્તી માંડ 1000-2000 જેટલી જ હતી, પરંતુ તેમની વીરતા અજોડ હતી। નવાબે તેમને તેમના વસવાટવાળા વિસ્તારની ચોકીદારીનું કામ સોંપ્યું હતું। આ રીતે મહિયા રાજપૂતો નવાબની સેનાનો જ એક ભાગ બની ગયા હતા। બદલામાં તેમને જમીન અને જાગીર મળતી હતી અને તેઓ પોતાને નવાબના જાગીરદાર ગણતા હતા। લગભગ એકાદ સદી સુધી નવાબ અને મહિયાઓ વચ્ચે સારા સંબંધો રહ્યા, પરંતુ 19મી સદીની શરૂઆતમાં ઇતિહાસે એક નવો વળાંક લીધો। 1806માં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બ્રિટિશરોનું આગમન થયું। એજન્સી સરકાર તરીકે ઓળખાતા અંગ્રેજોએ સ્થાનિક રાજાઓને રક્ષણની ખાતરી આપી। આથી જે રાજાઓ પહેલા પોતાના રાજ્યના રક્ષણ માટે મોટી સેના રાખતા હતા, તેઓ હવે તેને ઓછી કરી શકે તેમ હતા, કારણ કે અંગ્રેજ સરકાર તેમની મદદ માટે હંમેશા તૈયાર હતી। અંગ્રેજો પાસે આધુનિક હથિયારો અને મોટી સેના હોવાથી સૌરાષ્ટ્રના નાના રજવાડાઓને લૂંટારાઓનો ડર ઓછો થઈ ગયો હતો। આવા સંજોગોમાં જૂનાગઢના નવાબને મહિયા રાજપૂતો જેવા લડાયક યોદ્ધાઓની જરૂર ઓછી થઈ ગઈ। રાતોરાત સ્થાનિક લડવૈયાઓને પડતા મૂકીને અંગ્રેજોના આશ્રયે ગયેલા રાજાઓએ પોતાના જાગીરદારોને પણ અવગણવાનું શરૂ કરી દીધું। આ ઘટનાક્રમને કારણે મહિયાઓ અને નવાબ વચ્ચે અણબનાવ વધવા લાગ્યો। નવાબી સેનાના મહત્વના સભ્યો હોવાને કારણે નવાબે મહિયાઓને કેટલાક ગામો આપ્યા હતા। આ ગામો મહિયાઓ માટે તેમના નાના રજવાડા જેવા હતા। અંગ્રેજોના જૂનાગઢમાં આગમન પછી તેઓ જમીન માલિકી અંગે નવા નિયમો બનાવી રહ્યા હતા। અંગ્રેજોએ 1857ના વિપ્લવ પછી મહિયાઓને તેમની જમીન પર મહેસૂલી કરવેરો ભરવાની સૂચના પણ આપી। આ મહેસૂલી કરવેરાનો વિરોધ કરવા માટે જ મહિયા રાજપૂતો કંડાના ડુંગર પર અહિંસક સત્યાગ્રહ પર બેઠા હતા। સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસૂલી કરવેરો વસૂલવા સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો। આ સત્યાગ્રહમાં મહિયા રાજપૂત સમાજના 80 જેટલા બહાદુર યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા। ત્યારે જૂનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડીને દગાથી, તલવારબાજી અને ગોળીબાર કરીને તેમનું લોહી વહાવ્યું। જલિયાવાલા બાગના હત્યાકાંડ પહેલાનો આ પ્રથમ મોટો હત્યાકાંડ જૂનાગઢના પાદર ગણાતા કંડા ડુંગર પર 28 જાન્યુઆરી 1883ની વહેલી સવારે થયો હતો। ત્યારબાદ નવાબની ફોજે દરેક શહીદના માથા કુહાડાથી કાપીને ગાડોમાં ભર્યા અને જૂનાગઢના નવાબ મહાબતખાનને ભેટ તરીકે આપવા માટે લઈ ગયા। કંડાનો આ નરસંહાર કદાચ બીજા ઘણા લોકો ભૂલી ગયા હશે, પરંતુ મહિયા રાજપૂતો આજે પણ તેને ભૂલ્યા નથી। એટલે જ દર વર્ષે 28મી જાન્યુઆરીએ મહિયા સમાજના લોકો કંડા ડુંગર પર આવે છે। એક સમયે તેઓ ઘોડા પર બેસીને આવતા હતા, આજે પગપાળા આવે છે। ત્યાં એક પછી એક સાત હરોળમાં ઊભેલી એ ખાંભીઓને સિંદૂરથી રંગે છે, દીવા પ્રગટાવે છે, ધજા ચડાવે છે અને પોતાની પાઘડીનો છેડો ગળામાં વીંટાળીને ખાંભી તરફ ઝૂકીને નમન કરે છે। એ શુરાપુરાઓને યાદ કરીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછી એવી જગ્યાઓ છે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે।
કંડા ડુંગરની ટોચ પર 80મી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ એ મહિયા રાજપૂતોના બલિદાનની અને તેમની વીરતાની અમર નિશાની બનીને ઊભી છે. આજે પણ કંડો એકલો ઊભો છે અને ટોચ પર સિંદૂરના થાપા લગાવેલી ખાંભીઓ વર્ષો પહેલાના એ ભયાનક હત્યાકાંડની મૂક સાક્ષી બનીને ઊભી છે. કદાચ તેમની પાસેથી કવિદાદનું એ શૌર્ય ગીત સંભળાઈ રહ્યું છે, શુરા શહીદોની સંગાથે મારે ખાંભિયું થઈને ખોડાવવું.